ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક ત્રીજું પ્રકરણ જે આપણે ભણીએ છીએ એમાં તમારી સામે આધુનિક આવર્ત કોષ્ટક છે. એ આવર્ત કોષ્ટકની અંદર જે આ ઊભા ખાના તમને દેખાય છે કલરિંગ બધા, તો ઊભા ખાના જે દેખાય છે એ સમૂહ કહેવામાં આવે. તો આ આવર્ત કોષ્ટક જે છે એ પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં બનાવવામાં આવેલું છે. એટલે અહીંથી તમે આડી લાઈનમાં આમ જશો તો બી પરમાણુ ક્રમાંક આમ વધવાનું છે, અને ઊભા ખાનામાં આમ નીચે ઉતરશો તો પણ પરમાણુ ક્રમાંક વધવાનું છે. તો જે ઊભા ખાના દેખાય છે પણ આ ઓરેન્જ કલરનું દેખાય છે, એની બાજુમાં આ થોડો ડલ કલર છે, એના કરતાં આ બધા પિંક કલર છે, ગ્રીન કલર છે, પેરેટ ગ્રીન કલર છે, આ યલો કલર છે, આ ગ્રીન છે, આ બ્લુ છે, આ પિંક કલર છે. તો અલગ અલગ કલરમાં આ આપણને બતાવેલા છે, જે અલગ અલગ પ્રકારના તત્વો વિશે માહિતી આપશે. બરાબર. તો આવર્તનો નિયમ એ આધુનિક આવર્ત કોષ્ટકનો પાયાનો સિદ્ધાંત છે. તો નિયમ શું કહે છે? જે આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોયું એમાં તમને કીધું હતું કે આ વખતે કે એક જ શબ્દ બદલવાનો, પરમાણુ ભારને બદલે પરમાણુ ક્રમ કરવાનો. તો તત્વો અને તેમના સંયોજનોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય છે. એટલે કે પરમાણુ ક્રમાંક બદલાતા એ ગુણધર્મોમાં નિશ્ચિત રીતે પુનરાવર્તન થતું જાય છે, અથવા તો પરમાણુ ક્રમાંક બદલાતા એ ગુણધર્મો બદલાતા જવાના છે. તો આધુનિક આવર્ત કોષ્ટક છે એ હેનરી મોઝલે નામના વૈજ્ઞાનિકે બનાવ્યું હતું. અને આ આડી લાઈન એટલે હવે બધાને ખબર પડી ગઈ લગભગ કે આવર્ત કહેવામાં આવે, અને ઊભા ખાના જે છે એને સમૂહ કહેવામાં આવે. આવર્તની સંખ્યા 7 છે, સમૂહની સંખ્યા 18 છે. સમૂહને આપણે ફેમિલી અથવા તો કુટુંબ પણ કહીએ છીએ. બરાબર. કુટુંબમાં બધા સભ્યોના ગુણધર્મો સરખા હોય તેમ ઊભા ખાના એ ફેમિલી છે, સમૂહ છે, એટલે એમના ગુણધર્મો પણ સરખા જ હોય. સમૂહ હંમેશા સરખી પ્રવૃત્તિવાળા, સરખા ગુણધર્મોવાળા લોકોનો જ બનવાનો છે. પણ અહીંયા આગળ આ તત્વોની વાત છે અને ગુણધર્મોની વાત છે. તો આ રીતે 7 આવર્ત અને 18 સમૂહ આવેલા છે. દરેક સમૂહમાં જે તત્વો છે એનું અલગ અલગ નામ ને બધું છે, આપણે પછી જોઈશું. પણ અત્યારે આપણે વાત કરીશું 7 આવર્તની પહેલાં. તો 7 આવર્ત જે આપણી પાસે છે એમાં પહેલો આવર્ત છે હાઇડ્રોજન, Z બરાબર 1, થી હિલિયમ Z બરાબર 2. અહીંયા આગળ બીજું કંઈ છે જ નહીં. એટલે પહેલો આવર્ત જે છે એમાં આ બે તત્વો આવેલા છે, એક હાઇડ્રોજન છે અને આ હિલિયમ છે. બરાબર. વચ્ચે બધું ખાલી છે. તો આની અંદર બે તત્વો રહેલા છે, એટલે એને અતિ નાનો અથવા તો અતિ લઘુ વિભાગ અથવા તો આવર્ત કહેવામાં આવે. પછી બીજો જે આવર્ત છે એ લિથિયમ Z બરાબર 3 થી શરૂ થઈને નિયોન Z બરાબર 10 સુધી પૂરું થાય છે. અહીંયા આગળ ટોટલ 8 તત્વો છે. અને ત્રીજું જે છે એમાં સોડિયમ Z બરાબર 11 થી આપણા આર્ગોન Z બરાબર 18 સુધીનો છે. એની અંદર પણ 8 તત્વો આવેલા છે. આ બંને તત્વો જે છે એને આપણે પ્રથમ લઘુ વિભાગ, અતિ શબ્દ કાઢી નાખશો કેમ કે આના કરતાં તત્વો વધારે છે, એટલે પ્રથમ લઘુ વિભાગ અને દ્વિતીય લઘુ વિભાગ એવું નામ આપશો આપણે. પછી આપણે બીજું કે આ જે આવર્ત જે તત્વ જે આવર્તમાં આવતું હોય તો એની બહારની કક્ષાનો નંબર પણ એ જ આવવાનો. એટલે પહેલો આવર્ત છે તો એમાં બહારની કક્ષા 1 હોય એવું સમજી લેવાનું. દાખલા તરીકે હાઇડ્રોજન છે તો આ 1. તો આ જે નંબર આગળ લખેલો હોય ને એ હંમેશા આવર્તનો નંબર બતાવે, અને એ બહારની કક્ષા પણ બતાવે.
અને આ જે છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બતાવે, એટલે આની અંદર એક ઇલેક્ટ્રોન છે. તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એ સમૂહનો નંબર પણ બતાવે, એટલે હાઇડ્રોજન એ પહેલા સમૂહમાં છે અને પહેલા આવર્તમાં છે. હવે લિથિયમ છે તો એનો પરમાણુ ક્રમાંક 3 છે, એટલે એની ઇલેક્ટ્રોન્સના 1s2 2s1 છે. તો લિથિયમથી પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, આ બીજા આવર્તના 8 તત્વો છે. હવે આવર્તની અંદર જે પરમાણુ ક્રમાંક હોય એ એક એક નંબર વધતો જાય. આડી લાઈનમાં હંમેશા પરમાણુ ક્રમાંક એક એક વધતો જાય, આ યાદ રાખવાનું તમારે. તો 3 થી 10 એટલે 8 તત્વો આવેલા છે. પછી આ સોડિયમ 10 અહીંયા પૂરું થાય પછી આ આમ આવશે, એટલે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન, એટલે અહીંયા પણ આ રીતે પરમાણુ ક્રમાંક જે છે એ એક એક વધતો જાય. એટલે આડી લાઈનમાં તમારે એ રીતે યાદ રાખવાનું કે પરમાણુ ક્રમાંકમાં એક એકનો વધારો થતો જાય છે, બરાબર. પછી ઊભા ખાનામાં પરમાણુ ક્રમાંક કેટલો વધતો જાય છે હું તમને પછી બતાવીશ. તો પહેલા આડી લાઈનમાં 2 તત્વો રહે છે જે લોકોની ઇલેક્ટ્રોન્સના 1s1 અને 1s2 છે. પછી બીજા આવર્તના જે તત્વો છે એ લિથિયમથી એની ઇલેક્ટ્રોન્સના શરૂ થાય 1s2 2s1. પછી તમે જુઓ કે એક એક ઇલેક્ટ્રોન વધતો જાય છે, એટલે આ રીતે ઇલેક્ટ્રોન્સનામાં પણ એક એક ઇલેક્ટ્રોન આ રીતે વધતો જશે, બરાબર. અને છેલ્લે 2s2 2p6 આવશે. એટલે આપણે આવી રીતે ડાયરેક્ટ બતાવી દઉં કે 2s1 થી 2s2 2p6 સુધીની ઇલેક્ટ્રોન્સના આ બીજા આવર્તના તત્વોની છે, એમાં 8 તત્વો આવેલા છે. પછી સોડિયમ છે ત્યાંથી તે આર્ગોન સુધીના આ બીજા 8 તત્વો છે. તો સોડિયમની આ 2s1 છે તો અહીંયા આગળ એક એક નંબર વધારતા જવાનો આવ્યો, આગળનો નંબર તમે જોઈ શકો, બરાબર. અને અહીંયા પણ એ જ રીતે આ છેલ્લે 3s2 3p6 આવશે, બરાબર. એટલે 3s1 પછી 3s2 3s2 3p1 એવી રીતે 6 સુધી 3s2 3p6 સુધીની ઇલેક્ટ્રોન્સ આવશે, બરાબર. આ લોકોની અંદર પણ 8 તત્વો છે. ત્યાર પછી પોટેશિયમ Z બરાબર 19 થી ક્રિપ્ટોન Z બરાબર 36, એટલે અહીંયા 18 તત્વો આવેલા છે. એટલે પહેલા સમૂહમાં 2 તત્વો છે, બીજામાં 8 તત્વો છે, અહીંયા 18 છે. એટલે ત્રીજા આવર્ત કરતાં તત્વોની સંખ્યા વધારે છે, એટલે એને આપણે પ્રથમ ગુરુ વિભાગ તરીકે ઓળખીશું. ત્યાર પછી આપણું રુબિડિયમ Z બરાબર 37 થી અહીંયા આગળ ઝેનોન Z બરાબર 54 સુધીના 18 તત્વો છે, બરાબર. આ ચોથો આવર્ત છે, એટલે ઇલેક્ટ્રોન્સના 4s1 થી 4s2 4p6 સુધીની આવશે. આ પાંચમો આવર્ત છે, એટલે 5s1 થી 5s2 5p6 સુધીની ઇલેક્ટ્રોન્સ આવશે. પછી આપણો સિઝિયમ આવશે જેનો પરમાણુ ક્રમાંક 55 આવશે, અને 55 થી તે અહીંયા આગળ તમારું રેડોન આવશે જેનો પરમાણુ ક્રમાંક 86 છે. એટલે 55 થી 86 એટલે 32 તત્વો આવેલા હોય. તમારે શું કહેવાનું કે આ છેલ્લામાંથી પહેલો નંબર બાદ કરી દેવાનો અને 1 ઉમેરી દેવાનો, એટલે 6 માંથી 5 હોય તો 1 અને 8 માંથી 5 એટલે 32 તત્વો છે, બરાબર. અહીંયા પણ 37 અને 54 છે, તો 54 માંથી 37 જાય તો 17 અને 1 ઉમેરી દેવાનો. આ રીતે જ્યારે અહીંથી અહીંયા આવું જઈએ તો મોટી સંખ્યામાંથી નાની બાદ કરીને 1 ઉમેરજો, એટલે કેટલા અંદર રહેલા છે ઘટકો તે ખબર પડી જાય. અને અહીંયા તમારું ઇલેક્ટ્રોન્સના છે તે 6s થી 6s2 6p6, એટલે જે આવર્તનો નંબર હોય એ બારની કક્ષાનો નંબર થાય, એટલું યાદ રાખવાનું. એટલે પાંચમો આવર્ત છે તો 5s1 થી શરૂ થાય, અને છેલ્લે જે છે ફ્રાન્સિયમ Z બરાબર 87 છે. તો એની અંદર આપણે ઇલેક્ટ્રોન લખીશું તો આ 7s1 થી શરૂ થશે. હવે આ જે સાતમો આવર્ત છે તે અધૂરો આવર્ત છે,
એટલે એમાં હજુ સંપૂર્ણ રીતે બધા તત્વો શોધાયેલા નથી. એટલે આ બેમાં તત્વોની સંખ્યા ઘણી છે, એટલે બંનેને લાંબા આવર્ત કે લાંબા વિભાગ તરીકે કહી શકો. આ 18 વાળા એનાથી થોડાક ઓછા તત્વોવાળા છે, આ એ લોકોથી ઓછા છે. એટલે તત્વોની સંખ્યા જે છે એ પ્રમાણે એ લોકોને આપણે નામ આપેલા છે. અને આમ એને આપણે પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો એ રીતે ઓળખીશું. ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે પહેલા આવર્તમાં 2 તત્વો છે, પછી બીજા ત્રીજામાં 8 તત્વો છે, ચોથા પાંચમામાં 18 અને 32, અને આ આપણો અધૂરો આવર્ત છે. એટલે પહેલો આવર્તમાં 2 તત્વો, પછી આ બેમાં બીજો ત્રીજામાં 8, 4 5માં 18, 6માં 32 અને આ 7મો આવર્ત જે છે તે અધૂરો આવર્ત છે એમ કહેવાય. તો તત્વોની સંખ્યા પ્રમાણે આપણે આ રીતે આવર્તને બતાવશું. હવે આ જે બધી ગોઠવણી છે એ ગમે તેમ ગોઠવાયેલી નથી, ધ્યાન રાખજો. તો હું તમને બતાવું કે ધારો કે આ મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. હવે આપણે એની ઇલેક્ટ્રોન ગોઠવણી બતાવીએ તો 1s2, 2s2, 2p6 અને 3s2 થાય. તો મેગ્નેશિયમ છે એ ટોટલ આ રીતે 3 કક્ષાઓનો ઉપયોગ કરે છે. બરાબર, તમને આગળ સમજાવું છે કે આ ત્રીજી કક્ષા જે છે એની બાહ્યતમ કક્ષા કહેવાય. તો બાહ્યતમ કક્ષા જેટલી હોય એટલો એનો આવર્તનો નંબર હોય. એટલે તમારે ઇલેક્ટ્રોન્સના પરથી પણ તમને ખબર પડી જાય કે કયું તત્વ કયા આવર્તમાં કે કયા સમૂહમાં આવેલું છે. તો આ બહારની કક્ષાનો જેટલો પણ નંબર હોય, બહારની કક્ષાનો નંબર 3s2 છે. તો કક્ષાનો નંબર હંમેશા આગળ લખેલો હોય. બરાબર, તો આ જે નંબર હોય એ આવર્તનો નંબર બતાવે. એટલે મેગ્નેશિયમ એ ત્રીજા આવર્તમાં આવેલું છે એમ કહેવાય. અને એની અંદર 2 ઇલેક્ટ્રોન છે, એટલે જે અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય છેલ્લી કક્ષામાં એટલો એનો સમૂહનો નંબર હોય. એટલે મેગ્નેશિયમ બીજો સમૂહ અને ત્રીજા આવર્તમાં આવેલું છે. બરાબર, આવી રીતે ઇલેક્ટ્રોન્સના તમે લખો એટલે કોઈપણ તત્વનો સમૂહ અને આવર્ત આપણને ખબર પડી જાય. બરાબર, જો ધારો કે આ મેગ્નેશિયમ છે, અહીંયા તમે જોઈ શકો કે પહેલી, બીજી અને ત્રીજી આડી લાઈનમાં મેગ્નેશિયમ આમ આવેલું છે, એટલે ત્રીજા આવર્તમાં છે આવ્યો. અને આ પહેલું ઊભું ખાનું એટલે પહેલો સમૂહ, બીજું ઊભું ખાનું એટલે બીજું. તો મેગ્નેશિયમ એ બીજા સમૂહમાં આવેલું છે, એટલે બીજા ઊભા ખાનામાં આવેલું છે. તો કોઈ પણ તત્વ આ રીતે કોઈ પણ કયા આવર્ત અને કયા સમૂહમાં આવેલું છે તે તમે એના પરથી જાણી શકો. દાખલા તરીકે આપણે લઈએ નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, એટલે 1s2, 2s2, 2p3. તો એ તમે જો કે જે બહારની કક્ષાની ઇલેક્ટ્રોન્સને આપણે લખી, તો એમાં આ બહારની કક્ષાનો નંબર 2 આવ્યો. તો તમારે સમજાવો કે એ બીજા આવર્તમાં આવેલું છે. અને ટોટલ 3 ને 5 ઇલેક્ટ્રોન છે, એટલે 5મા સમૂહમાં આવેલું છે એમ કહેવાય. હવે સમૂહને આપણે 2 રીતે નંબર આપેલા છે. એક રોમનમાં નંબર આપેલો છે અને બીજો સિરિયલ નંબર પણ આપેલો છે. તો આ જે આપણે પાછળથી ભણીશું, આ પી વિભાગના તત્વો હોય. તો પી વિભાગના તત્વોનો સિરિયલ નંબર તમારે જાણવો હોય તો આ જે નંબર આવે, આ જેટલા ઇલેક્ટ્રોન પ્રમાણે જે નંબર આવે એમાં 10 તમારે ઉમેરી દેવાનો. એટલે આનો 15મો સમૂહ પણ કહેવાય અને 5મો સમૂહ પણ કહેવાય. અને નાઇટ્રોજન છે એ 15મા સમૂહમાં પણ કહેવાય અને 5મા સમૂહમાં પણ કહેવાય. બરાબર, જો અહીંયા આગળ નાઇટ્રોજન છે તો એની ઉપર આ 15 લખેલું છે, એટલે 15મા સમૂહમાં છે. અને એથી તમે આ રીતે ગણતા જાઓ તો આ 15મો સમૂહમાં આવે, અને એને 5મો સમૂહ પણ કહી શકાય. અને પહેલી આડી લાઈન અને બીજી આડી લાઈનમાં છે, એટલે બીજો આવર્ત બહારની કક્ષા 2 છે, એટલે બીજી આડી લાઈનમાં છે અને 15મા ઊભા ખાનામાં છે, અથવા તો 5મા ઊભા ખાનામાં છે એમ તમે કહી શકો. બરાબર, એટલે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન્સના તમે લખો એટલે તમને ખબર પડી જવી જોઈએ કે એ કયા સમૂહમાં છે અને કયા આવર્તમાં છે. બરાબર, દાખલા તરીકે આપણે કોઈ બીજું લઈએ, ધારો કે કેલ્શિયમ, આપણે પોટેશિયમ લઈએ. તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે, એટલે એની આપણે ઇલેક્ટ્રોન્સને લખીએ તો
આ રીતે 1s2 2s2 2p6 3s2 3p6 બરાબર, અને 4s1 છે 2 પછી 8 8 બરાબર, 8 16 ને 18 ને 19. તો આપણે તમારે બહારની કક્ષા જોવાની. એટલે બહારની કક્ષાનો જે નંબર છે તે 4 છે. એટલે તમારે સમજવાનું કે પોટેશિયમ એ ચોથી આવર્ત એટલે ચોથી આડી લાઈનમાં આવ્યું છે, અને એક ઇલેક્ટ્રોન છે એટલે પહેલા સમૂહમાં છે. બરાબર, તો બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ એનો સમૂહનો નંબર બતાવે, અને બહારની કક્ષા જેટલી હોય એ એનો આવર્તનો નંબર બતાવે. તો અહીંયા તમે જુઓ કે આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું આ સોડિયમ પોટેશિયમ છે એ ચોથા આવર્તમાં છે, આમ ચોથી આડી લાઈનમાં છે, અને આ પહેલાં ઊભા ખાનામાં છે. બરાબર, તો તમે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વ કયા સમૂહમાં કયા આવર્તમાં આવેલું છે તે એની ઇલેક્ટ્રોન્સને લખો એટલે ખબર પડી જાય. હવે ફરી પાછું ધ્યાન આપો કે આવર્ત એટલે કે આડી લાઈનમાં જ્યારે તમે આગળ વધો ને તો આપણો પરમાણુ ક્રમાંક 1 1 વધતો જાય. આડી લાઈન છે તો આનો પરમાણુ ક્રમાંક 3 છે, તો આ 4 5 6 7 8 9 અને 10. તો આ રીતે કોઈ બી આડી લાઈનમાં તમે આગળ જશો ડાબી બાજુથી, આડી લાઈનમાં આવર્તમાં આગળ જઈએ એટલે આપણે એમ સમજવાનું કે આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ. તો ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો આ પરમાણુ ક્રમાંક તમારો 1 1 વધતો જશે. હવે ધારો કે આ પહેલો સમૂહ છે તો પહેલા સમૂહમાં આટલા તત્વો આવેલા છે: હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આનું નામ છે હાઇડ્રોજન, પછી આ લિથિયમ છે. બરાબર, જે સમૂહના તત્વો છે એ કયા સમૂહમાં કયું તત્વ આવેલું છે જેટલું તમે વધારે યાદ રાખશો તમને યાદ રહેશે એટલું તમારું કામ આગળ ભણવામાં સરળ થશે, એટલું ધ્યાન રાખજો. એટલે લિથિયમ, પછી આ સોડિયમ છે. સોડિયમ છે એને બીજી ભાષામાં નેટ્રિયમ કહેવામાં આવે, લેટિન ભાષામાં એનું નામ નેટ્રિયમ છે. એટલે સોડિયમનું આમ અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે આવું આવે, પણ એની સંજ્ઞા એસો નથી પણ એને છે, તો નેટ્રિયમ છે. બરાબર, કે ને આપણે પોટેશિયમ કહીએ છીએ. તો પોટેશિયમમાં સ્પેલિંગ પીથી સ્ટાર્ટ થાય પણ એની સંજ્ઞા કે છે. તો લેટિન ભાષામાં પોટેશિયમને કેલિયમ કહેવામાં આવે. એટલે એનું જે છે એ સંજ્ઞા પી કે પીઓ નથી પણ કે છે. એટલે એમાં કોઈ ગૂંચવણો ન થાય. સામાન્ય રીતે ઘણા મોટે ભાગના તત્વો જે છે એનું જે સ્પેલિંગનો પહેલા 2 નંબર હોય એ પ્રમાણે કે પહેલો જે સ્પેલિંગનો શબ્દ હોય એ એની સંજ્ઞામાં આપણે લઈએ છીએ. એનેમાં આપણે 2 કેમ લીધા છે તો કે નાઇટ્રોજનમાં પણ એન આવે છે, એટલે આને અલગ કરવા માટે આપણે 2 શબ્દો લીધા છે. તો આ હાઇડ્રોજન છે, બરાબર, પછી આ આપણું લિથિયમ છે, એને એટલે સોડિયમ, બરાબર, તમને એનું નામ આપ્યું નેટ્રિયમ. પોટેશિયમનું નામ કેલિયમ છે, આ રુબિડિયમ કહેવાય. આ CS એટલે સીઝિયમ કહેવાય, અને FR એટલે ફ્રાન્સિયમ કહેવાય. કોઈ પણ સમૂહ આપણે લખીએ તો સમૂહમાં જે છેલ્લું તત્વ હોય એ હંમેશા રેડિયો એક્ટિવ જ હોય. યાદ રાખવાનું. કોઈ તમને પૂછશે કે ભાઈ પહેલા સમૂહમાં રેડિયો એક્ટિવ તત્વ કયું છે, તો તમે જે નીચે સૌથી છેલ્લે હોય એ રેડિયો એક્ટિવ. રેડિયો એક્ટિવ એટલે શું કે જે તત્વમાંથી આલ્ફા, બીટા, ગેમા જેવા કિરણો નીકળતા રહે સતત. તો કિરણોત્સર્ગની ક્રિયા, કિરણોત્સર્ગ એટલે કિરણોનું ઉત્સર્જન કરવું, બહાર કાઢવું. તો એનું જે કેન્દ્ર હોય એ કેન્દ્ર હંમેશા આવા કિરણો બહાર ફેંકતો રહે, એટલે એને રેડિયો એક્ટિવ તત્વ કહેવાય. કેટલાક તત્વો કુદરતી રીતે રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ ધરાવે, કેટલાકને કૃત્રિમ રીતે રેડિયો એક્ટિવ બનાવવામાં આવેલા છે. તો ફ્રાન્સિયમ ટૂંકમાં છેલ્લું જે તત્વ હોય એ રેડિયો એક્ટિવ તત્વ હોય. બરાબર, હવે ઊભા ખાનામાં આપણે જ્યારે આમ નીચે જશું ત્યારે જે ઝેડ છે આપણો પરમાણુ ક્રમાંક એ કેવી રીતે આવશે એ તમારે કેવી રીતે યાદ રાખવાનો. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે એ પહેલાંનો પરમાણુ ક્રમાંક જે હોય તે તમારે યાદ રાખવાનું. ધારો કે 1 છે, પછી જે આ જે તમને બતાવ્યું આ જુદા જુદા આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા છે 2 8 8 18 18 ને
32. તો તમારે એ જોવાનું કે આ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, પછી 1 2 3 4 5 અને 6 તત્વો છે. તો આ 6 વેલ્યુ છે. તો આ જે નંબર હોય એ આમાં એક પછી એક આમાં ઉમેરતા જવાનું. એટલે 1 + 2 એટલે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 આવશે. પછી 8 આવે છે તો 11 આવશે. પછી 2 વાર 8 આવે છે એટલે 11 માં 8 ઉમેરો એટલે 19 થશે. 19 માં 18 ઉમેરો એટલે 37. 37 માં 18 ઉમેરો એટલે 55 થશે. અને 32 ઉમેરો એટલે 87 થશે. તો આડી લાઈનમાં પરમાણુ ક્રમાંક એક વધતો જાય, ઊભા ખાનામાં આ અંતરમાં વધતો જાય. કેમ? તો કે આપણું જે આ તત્વ છે એ આમ જાય, પછી અહીંયાથી પૂરું થઈને પછી અહીંયા આવશે. એટલે આટલા જે તત્વો હોય એ આમાં ઉમેરાય. એટલે 2 તત્વો છે તો એકમાં 2 ઉમેરાય એટલે 3 થયા. હવે અહીંથી 4 5 6 7 8 9 10 એટલે 8 તત્વો છે. પછી અહીંયા પૂરું થશે પછી આપણે અહીંયા આવશું. બરાબર? એટલે આપણું આવર્ત કોષ્ટક જે છે આમ પૂરું થાય પછી તમે એને આવી રીતે સમજી લેવાનું કે આ રીતે જોડાઈ જાય. બરાબર? એટલે આપણું જે અહીંયા જે તત્વ પૂરું થાય એ પછી અહીંયા આવવાનું છે. એટલે અહીંયા જેટલા તત્વો હોય એટલા તમારે ઉમેરતા જવાનું. બરાબર? અહીંયા પણ એ જ રીતે આમ. એટલે આ સમૂહના પરમાણુ ક્રમાંક આ રીતે તમારે યાદ રાખવાનું. આ જે વેલ્યુ છે યાદ રાખજો. બરાબર? એ તમારે ઉમેરતા જવાનું. પહેલાંનો ક્રમ તમારે યાદ રાખવાનો. ધારો કે છેલ્લો સમૂહ છે તેમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આમાં 7 તત્વો છે, આમાં 6 તત્વો છે. કેમ કે આ જે છે આપણો અધૂરો આવે છે એટલે આગળ છેલ્લું ક્યાં આવશે નહીં. તમારે શું કહેવાનું કે પહેલાંનો જે પરમાણુ ક્રમાંક છે એ તમારે યાદ રાખવાનો. એટલે હિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક 2 છે. હવે તમારે જે આ આવર્તમાં જે તત્વો છે આ 2 8 8 18 18 ને 32 એ તમારે આમાં ઉમેરવાના. બરાબર? સમજો. હવે અહીંયા તમારે કેટલા 1 2 3 4 અને 5 જ તત્વો બાકી છે. પહેલાંનું તો તમારે ખબર રાખવાનું. હવે આ ટોટલ આપણી પાસે સંખ્યા 6 છે એટલે આપણે 5 જ સંખ્યા ઉમેરવાની છે. તો તમારે શું કહેવાનું કે જેટલી જોઈતી હોય એટલી પાછળના તત્વો તમારે ઉમેરવાના. એટલે આ 2 હવે ઉમેરવાનું નહીં. તો 2 માં 8 ઉમેરો એટલે 10, પછી 8 ઉમેરો એટલે 18, પછી 18 ઉમેરો એટલે 36, પાછા 18 ઉમેરો એટલે 54 અને 32 ઉમેરો એટલે 86. બરાબર? તો આ જે 6 છે એ ફક્ત પહેલા સમૂહમાં જ ઉમેરાશે. પછી આપણે જેટલા જોઈતા હોય એમાં છેલ્લા જે હોય તે તમારે ઉમેરી દેવાના. જો તમને હજુ બીજા બતાવું. ધારો કે આ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ આટલા તત્વો આપણને આપેલા છે. હવે પહેલાંનું જે પરમાણુ ક્રમાંક છે એ 4 તમારે યાદ રાખવાનો. પછી આ ટોટલ કેટલા બાકી રહ્યા? 5 બાકી રહ્યા. એટલે 5 વેલ્યુ તમારે ઉમેરવાની. એટલે 8 ઉમેરો એટલે 12 થશે, 8 ઉમેરો એટલે 20 થશે. પછી 2 વાર 18 ઉમેરી દો એટલે 38 અને 38માં બીજા 18 ઉમેરો એટલે 56 થશે. અને 32 ઉમેરો એટલે 88. આ તત્વો જે છે એ રેડિયો એક્ટિવ તત્વો છે. બરાબર? તમે મેડમ ક્યુરીનું નામ સાંભળ્યું છે, મેરી ક્યુરી. મેરી ક્યુરી આ રેડિયમ તત્વની શોધ કરેલી. હા, મેરી ક્યુરી એ વિશ્વની પહેલી મહિલા છે કે જેને નોબેલ પ્રાઇઝ 2 વાર મળેલો છે. એની દીકરી, જમાઈ, એના હસબન્ડ બધાને નોબેલ પ્રાઇઝ મળેલું છે, મેરી ક્યુરી. તો આ રીતે હવે ધારો કે હું તમને બીજા બતાવું કે આ 17મો સમૂહ છે. એમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન. હવે અહીંયા બધા 3 ને 3 6 તત્વો હતા. અહીંયા ટોટલ 5 જ છે. પહેલાંનું તો તમારે યાદ રાખવું પડે એટલે 9 છે. હવે તમારે બાકી રહે 4. એટલે તમારે શું કરવાનું કે હવે આ 4 છેલ્લા 4 જે હોય ને તે ઉમેરવાના. આને કાઢી નાખવાનું. હવે તો આમાં 8 ઉમેરો એટલે આ 17 થશે. પછી 18 ઉમેરો એટલે 35 થશે. પાછા 18 ઉમેરો એટલે 53 થશે. અને 32 ઉમેરો એટલે 85. એટલે આ રીતે પરમાણુ ક્રમાંક છે તે તમારું વધતું જશે. એટલે ઊભા ખાનામાં આ રીતે ચોક્કસ સંખ્યામાં આપણો પરમાણુ ક્રમાંક બદલાતો જાય. બરાબર? ધારો કે આ છે, આ જુઓ, આ તમારો નંબર છે એનો 12મો નંબર છે, 12મો સમૂહ છે. હવે 12મા સમૂહમાં જોશો તો હવે 3 તત્વો છે. બરાબર? આ રીતે આ 12મો સમૂહ છે એમાં ZN, CD અને HG. હવે આ છે એ આધુનિક નવી રીતે શોધાયેલું છે. એને તમે આપણે યાદ નહીં રાખીએ તો ચાલી જાય. હવે
આનો પરમાણુ ક્રમાંક તમારે યાદ રાખવાનો કે 30 છે. હવે તમારે બાકી કેટલા રહ્યા? 2, એટલે 18 અને 32. એટલે આમાં 18 ઉમેરો એટલે 48 થશે અને આમાં 32 ઉમેરો એટલે 80 થશે. તો આ રીતે કોઈ પણ સમૂહનો જે પરમાણુ ક્રમાંક છે તે તમે યાદ રાખી શકો. બરાબર, ધારો કે આ છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ કહેવાય. આનો પરમાણુ ક્રમાંક 5 છે. હવે 4 બાકી રહ્યા, એટલે છેલ્લા 4 છે તે 5 + 8 એટલે 13, પછી 18 ઉમેરો એટલે 31, 18 ઉમેરો એટલે 49 અને 32 ઉમેરો એટલે 81. તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ TL. તો આ રીતે હવે તમને સમૂહમાં કેવી રીતે પરમાણુ ક્રમાંક યાદ રાખવાના અને આવર્તમાં કેવી રીતે યાદ રાખવાનું તે તમને સમજ પડી ગયા છે. હવે આપણું જે આવર્ત કોષ્ટકની વ્યાખ્યા આપી એમાં તમને એમ કીધું કે ઇલેક્ટ્રોન રચનાને આધારે આ ગોઠવણી કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન રચના આપણે તમે જોયું કે ઇલેક્ટ્રોન રચનામાં કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાય. હવે આપણી કુલ કક્ષકો 4 છે: S કક્ષક, P કક્ષક, D કક્ષક ને F કક્ષક છે. તો એ રીતે આપણે આ જે આવર્ત કોષ્ટક છે એના 4 વિભાગ પડેલા છે: S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. બહુ સહેલું છે કે જે તત્વની ઇલેક્ટ્રોન રચના તમે લખો એમાં છેલ્લો ઇલેક્ટ્રોન જો S કક્ષકમાં જાય તો S વિભાગનું તત્વ કહેવાય. બરાબર, દાખલા તરીકે આપણે હમણાં લખ્યું કે સોડિયમ. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે લખી 1s2 2s2 2p6 3s1. તો છેલ્લો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ગયો એટલે એ S કક્ષકમાં આવ્યો, એટલે આ સોડિયમ છે તે S વિભાગમાં આવેલું છે. બરાબર, ધારો કે નાઇટ્રોજન છે તો એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો 1s2 2s2 2p3. તો છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં ગયો એટલે નાઇટ્રોજન P વિભાગમાં આવશે. ધારો કે સ્કેન્ડિયમ છે તો એનો પરમાણુ ક્રમાંક 21 છે. તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2, અહીંયા 20 ઇલેક્ટ્રોન થઈ ગયા અને 3d1. તો છેલ્લો ઇલેક્ટ્રોન તમે જો કે 21મો ઇલેક્ટ્રોન D કક્ષકમાં ગયો એટલે આ સ્કેન્ડિયમ છે તે D વિભાગમાં આવે છે. તો આ આપણું આવર્ત કોષ્ટક છે. બરાબર, આ સોડિયમ છે તો સોડિયમ અહીંયા આવેલું છે. તો આ પહેલા 2 વિભાગ છે, પહેલા 2 સમૂહ છે એ S વિભાગમાં છે. પછી આખું જે પેરેટ ગ્રીન કલરનું જે ભાગ બતાવ્યો છે આટલો ભાગ એ D વિભાગને તત્વ કહેવાય. આ બધાની અંદર ઇલેક્ટ્રોન છેલ્લા D કક્ષકમાં જવાના અને સંક્રાંતિ તત્વો પણ કહેવામાં આવે. સંક્રાંતિ એટલે બેની વચ્ચેની અવસ્થા. આ જે આ બાજુના જે તત્વો છે આ P વિભાગના તત્વો કહેવાય. 13 થી 18 P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન રહે એટલે P વિભાગના તત્વોમાં 6 સમૂહ આવેલા છે. D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન રહે એટલે D વિભાગમાં 3 થી 12 એવા 10 સમૂહ આવેલા છે. અને S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહે એટલે એમાં 2 જ સમૂહ છે, પહેલો અને બીજો સમૂહ. D વિભાગના તત્વો જે છે ને સંક્રાંતિ તત્વો કહેવાય. આ જે આગળના 2 તત્વો છે S વિભાગના, એમાં આલ્કલી તત્વો અને આલ્કલાઇન અર્થ ધાતુઓ કહેવાય. આ બંને સમૂહના તત્વો ખૂબ જ સક્રિય છે અને આ બાજુ બધા અધાતુ તત્વો છે. તો આ પણ ખૂબ જ સક્રિય છે. એટલે વધારે સક્રિય ધાતુ અને અધાતુ તત્વોની વચમાં આ મધ્યમ પ્રકારના તત્વો આવેલા છે એટલે એને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે. પણ આપણે મકર સંક્રાંતિ આવે તો મકર સંક્રાંતિને ઉત્તરાયણ કહેવામાં આવે. તો એનો અર્થ એમ થાય કે સૂર્ય ઉત્તરાયણ એટલે ઉત્તર તરફ જવું. એટલે સૂર્ય જે છે દક્ષિણ દિશામાંથી ધીરે ધીરે આમ ઉત્તર દિશામાં વધારે કરશે અને એ જે દિવસે ઉત્તરાયણ હોય એ સંક્રાંતિ કહેવાય. તો એ દિવસે શું થાય કે એ દક્ષિણ અને ઉત્તરની બરાબર વચમાં હોય અને દક્ષિણમાંથી એ આમ ઉત્તર દિશામાં જાય એટલે સંક્રાંતિ કરી કહેવાય. બરાબર, એટલે એક અવસ્થામાંથી એટલે ટૂંકમાં આ ધારો કે દક્ષિણ દિશા છે ને આ ઉત્તર દિશા છે, તો આ વચ્ચેની અવસ્થામાં મકર સંક્રાંતિના દિવસે હોય એટલે એને સંક્રાંતિ કહેવાય. તેમાં જે તત્વો છે એ વધારે સક્રિય ધાતુઓ અને વધારે સક્રિય અધાતુઓની વચમાં છે એટલે એને સંક્રાંતિ તત્વો કહેવાય. અને જે નીચે F વિભાગના જે તત્વો છે એમાં આપણે છેલ્લો ઇલેક્ટ્રોન છે તે F કક્ષકમાં જશે. એમાં એક 4f માં જશે અને
5Fમાં જશે આ રીતે 4F1 થી 4F14 અને 5F1 થી 5F14 બરાબર. એટલે આવા 14 તત્વો એમાં આવેલા છે. અને F વિભાગના જે તત્વો છે એને આંતર સંક્રાંતિ તત્વો કહેવામાં આવે. એટલે આ જે તત્વો છે એ બધા આ સંક્રાંતિ તત્વોના વચમાં જ છે બરાબર. આ બે જે છે એ ખરેખર અહીંયા ને આ બેની વચ્ચે અહીંયા આવેલા છે, પણ આ લોકોના ગુણધર્મો આ બધા કરતાં જુદા છે એટલે એને આપણે અલગથી મૂકેલા છે. એટલે એ સંક્રાંતિ તત્વોનો એક ભાગ જ છે. એટલે આંતર એટલે સંક્રાંતિ તત્વોની અંદર રહેલો જ એક ભાગ છે, એટલે એને આંતર સંક્રાંતિ તત્વો કહેવામાં આવે. આ આખું આવર્ત કોષ્ટક જે છે એનો આપણે 2 વર્ષમાં સમગ્ર અભ્યાસ કરવાનો છે. એટલે મોટાભાગના જે તત્વો છે એની તમને જાણકારી પણ મળી જશે બરાબર. તો આ રીતે આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે એને S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ આમ 4 વિભાગમાં વહેંચેલા છે. તો જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં જાય તો S વિભાગના તત્વો કહેવાય. છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં જાય તો P વિભાગના તત્વો કહેવાય. છેલ્લો ઇલેક્ટ્રોન D કક્ષકમાં જાય તો D વિભાગના તત્વો, અને છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં જાય તો એને F વિભાગના તત્વો કહેવામાં આવે. ખ્યાલ આવી ગયો બધાને? તો હવે જે S વિભાગ છે એમાં 2 સમૂહ આવેલા છે, પહેલો સમૂહ અને બીજો સમૂહ. પછી D વિભાગ છે એમાં 3 થી 12 સમૂહ છે બરાબર. પહેલો અને બીજો સમૂહ એ S વિભાગમાં છે. પછી આ રીતે 3 થી એટલે આને 2 અને 3 થી 12 આવા 10 સમૂહ છે એ આ D વિભાગ છે બરાબર. અને અહીંયા આગળ જે છે આ P વિભાગ છે બરાબર. એટલે આમ એનું જો રેખાચિત્ર આપણે પાડવું હોય તો આ રીતે એનું રેખાચિત્ર S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ બરાબર. આવી રીતે અહીંયા આગળ તો આ પહેલો, બીજો, આ 3 થી 12 અને 13 થી 18 આવી રીતે આવર્ત કોષ્ટક 18 સમૂહમાં આવેલું છે બરાબર. ધારો કે આપણે સીરિયમ છે તો એનો પરમાણુ ક્રમાંક છે 58 છે. આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ બરાબર. ધારો કે 1s2, 2s2, 2p6, 3s2, 3p6 એટલે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. પછી 4s2 એટલે 20 થયા. પછી 4s2 પછી 3d10 આવશે એટલે 30 થયા. પછી 4p6 આવશે એટલે આપણા 30 અને 36 થયા. પછી 5s2 આવશે. પછી આપણો 4d10 આવશે એટલે આપણા 2, 4, 6, 10, 12 ને 18, 20, 30, 36 અને 38 ને 58. સીરિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે 58. તો 5s પછી 30. તો આપણે 5s2 પછી આવશે 4d10 આવશે. તો 4d10 ત્યાર પછી આવશે 5p6, 6s2 અને પછી આપણો 4f આવશે બરાબર. એટલે અહીંયા સુધી તમારા આ 56 ઇલેક્ટ્રોન છે. 2, 4, 10, 12, 18, 20, 30, 36, 38, 48, 54 અને 56 એટલે આપણા 58 છે.
એટલે આમાં 2 આવશે. એટલે તમે જોઈ શકો કે છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં આવ્યો, એટલે આ સીરિયમ છે તે F વિભાગમાં આવશે. બરાબર, એ ટોટલમાં એ જરાક આમ તેમ થતું હતું. તો આ રીતે કોઈપણ તત્વ કયા વિભાગમાં આવેલું છે તે તમે આ રીતે એની ઇલેક્ટ્રોન્સને લખો એટલે સમજી શકો. આપણે ઘણા બધા તત્વોની ઇલેક્ટ્રોન્સને લખેલી છે, એટલે અહીં તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે કયું તત્વ કયા વિભાગમાં આવેલું છે. તો આ રીતે આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ આ પ્રમાણે આવર્ત અને સમૂહના જે તત્વો હોય એમના ગુણધર્મો બધા સરખા હોય અને આવર્તના જે તત્વો હોય એમના ગુણધર્મો જુદા જુદા હોય. બરાબર, કેમ કે આડી લાઈનમાં ઇલેક્ટ્રોન્સના બદલાતી જાય અને ઊભા ખાનામાં ઇલેક્ટ્રોન્સના સરખી હોય. બરાબર, હવે આવતી વખતે હું તમને આ બધા સમૂહના તત્વો કયા સમૂહમાં કોણ આવેલું છે, શું છે, એ બધું તમને લખાવીશ કયા આવર્તમાં. એ બધું આપણે આખું આવર્ત કોષ્ટક ભણવાનું યાદ રાખવાનું નથી અત્યારે, પણ જે આપણે 2 વર્ષમાં ભણવાનું છે એ બધા આવર્ત અને સમૂહના તત્વો તમારે યાદ રાખવા પડશે. જેટલું વધારે યાદ રહેશે તો તમારું કામ સરળ થશે.